નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાજ ભાખર પીએ ઇન્ડસ્ટ્રી તરફથી બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પાળિયાદ ગામમાં જે બોટાદ તાલુકામાં આવ્યું છે ત્યાં આવ્યા છીએ. ત્યાં ખેડૂત મિત્રએ શાકભાજીનું વાવેતર કર્યું છે. તો સૌથી પહેલાં ખેડૂત મિત્રનો પરિચય લઈએ. તમારું નામ બોલજો ને. ઘનશ્યામભાઈ ચતુરભાઈ. ગામ, મોબાઈલ નંબર. પાળિયાદ. મોબાઈલ નંબર 81 60 40 95 51. તો તમે કેનું વાવેતર કરેલ છે અત્યારે? ભીંડાનું, છોળીનું. આ ભીંડા અને ચોળી ઇન્ટરક્રોપિંગમાં કરેલ છે. તમારે એમાં પ્રોબ્લેમ શું હતો? એમાં લીલા ચૂસ્યાનો ને મસીનો ને પ્રોબ્લેમ હતો. લીલા ચૂસ્યા અને મચ્છીમાં થ્રીપ્સનો પ્રોબ્લેમ હતો. ત્રીસનો પ્રોબ્લેમ હતો. તો એના માટે તમે શું ઉપયોગ કર્યો હતો? ચૂસ્યામાં આનો ઉપયોગ કર્યો હતો. આપણે આ કિફન આવે છે એનો ઉપયોગ કર્યો હતો ચૂસ્યા માટે, અને ભેગું તમે આ ફૂગનાશકમાં નાખ્યો હતો. તો આ કિફનનો ઉપયોગ કર્યા પછી તમને ચૂસ્યામાં કેવું રિઝલ્ટ મળ્યું? ચૂસ્યાનો બુવાનું રિઝલ્ટ સારું મળ્યું છે. હા, એ ઉપયોગ કર્યા પછી તમે આ રેડી બધા ચૂસ્યા વ્યાજ બધા રેડ થઈ ગયું, ચૂસ્યા બધું થઈ ગયું ને અમે પોઈન્ટ નીકળી ગઈ. કેવું છે તો ફૂલ મળી ગયું. બીજા ખેડૂત મિત્ર છે તેને તમે શું ભલામણ કરશો કે આ વસ્તુ વાપરા જેવું છે કે ના? આ વસ્તુ વાપરે. ખૂબ બીજી વાડીએ આનો છંટકાવ કર્યો તમે. આમાં રિઝલ્ટ જોયા પછી બીજી વાડીએ પણ તમે પાડોશી આ છંટકાવ કરવા માંડ્યા. કેવું છે? તો ખૂબ ખૂબ ધન્યવાદ. જેમ ખેડૂત મિત્રએ કીધું તેમ આપણે ભીંડાની અંદર લીલા ચૂસ્યા છે કે બીજા કોઈ પણ શાકભાજીની અંદર, એના માટે તમે આ કિફનનો ઉપયોગ કરી શકો. એ સિવાય આપણે ફૂગનાશક બાયરોક કરીને આવે છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ધન્યવાદ.